બોલો સદગુરુ દેવ કી જય। આપણને મનુષ્ય અવતાર મળ્યો ને મનુષ્ય અવતારમાં સદગુરુના ચરણેથી ભક્તિપદ મળ્યું એ આપણું મોટું સદભાગ્ય છે। ભક્તિ થકી ભગવંત આપણા ઉપર કાયમને માટે પ્રસન્ન રહે છે। પરમાત્માને પ્રસન્ન કરવાને માટે એની ભક્તિ છે। ભક્તિ થકી પરમાત્મા પ્રસન્ન થાય એવા કોઈ દ્રવ્ય અર્પણ કરવાથી થતા નથી, પણ ભક્તિપદ સમજાવનાર કોઈ સદગુરુ મળવા દુર્લભ છે। ભગવાનની ભક્તિ કરવી એટલે કોઈ ક્રિયામણ નહીં। ભગવાનની ભક્તિ કરવી એટલે શુદ્ધ હૃદયના ભાવથી એકાગ્ર ચિત્તથી મનવૃત્તિનો તાર સાંધીને એનું ભજન કરવું એ ઊંચામાં ઊંચી ભક્તિપદની સમજણ છે। એ નિજ ભક્તિ તો કોક વિરલા જાણે, નવધામાં સબજુગ કરત કમાઈ, અબ મન ચેતી લે મેરે ભાઈ। નિજ સ્વરૂપની સાથે વૃત્તિનું અનુસંધાન કરવું, આ ભક્તિને તો કોક વિરલા જાણે છે। નિજ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, અને આત્મ સ્વરૂપ એટલે ગુરુ સ્વરૂપ। એ સ્વરૂપની સાથે વૃત્તિનું અનુસંધાન કરવું એ નિજ ભક્તિ છે। પણ અનુસંધાન ક્યારે થાય કે જે આપણે ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે, જેના શરણનો આપણે આશરો લીધો છે, એ સદગુરુમાં અનન્ય જ્યારે આપને પ્રેમ હોય, એનો જ્યારે પૂર્ણ મહિમા બંધાણો હોય, ત્યારે એ સ્વરૂપની સાથે આપણી વૃત્તિનું અનુસંધાન થાય છે। માટે આવી નિજ ભક્તિ કોક વિરલા જાણે, નવધામાં સબજુગ કરત કમાય। નવધા ભક્તિ તો સૌ કોઈ કરે છે, નવ ઇન્દ્રિયોથી થાય તે નવધા ભક્તિ છે। આંખેથી દર્શન કરવું, કાનથી ગુણ સાંભળવા, જીભથી ગુણ ગાવા, નાકથી ચરણ ચુંબન કરવું, પગે ચાલીને દેવળ મંદિર જવું, હાથેથી કંઈ પુણ્યદાન કરવું, આ નવધા ભક્તિ છે। અને આ નવધા ભક્તિ ક્ષેત્રને સફળ કરવા માટે છે। આપણે ક્ષેત્રની અંદર બીજક વાવવું હોય તો પેલા ક્ષેત્રને સફળ કરવું જોઈએ।
એમ આપણી હૃદય ભૂમિકાને સફળ કરવાને માટે આ નવધા ભક્તિ છે. એનો પણ ઘણો બધો લાભ છે. એ તો સૌ કોઈ કરે છે, પણ ક્ષેત્ર સફળ થયા પછી એની અંદર જો બીજક વવાય નહીં તો બીજક વાવ્યા વગર ફળ મળતું નથી. ફળ જોતું હોય તો પૃથ્વીની અંદર બીજક વાવવું જોઈએ. એમ નવધા ભક્તિથી ક્ષેત્ર સફળ કરીને તમે નિજ સ્વરૂપનું ધ્યાન કરો, એ બીજક વાવવાની વાત છે. એ ધ્યાનથી જરૂર મોક્ષ નામનું ફળ પ્રાપ્ત થાય છે. માટે આ સમજણને કોક વિરલા જાણે, બાકી નવધામાં સબજુગ કરત કમાઈ. એકાદું પાસું નવધા ભક્તિનું લોકો પકડી રાખે તો એમ માની લે કે હું ભક્તિ કરું છું, પણ જે ભક્તિથી ભગવંત ભેટે, જે ભક્તિથી તેના સ્વરૂપનું દર્શન થાય, એ તો નિજ સ્વરૂપના ધ્યાનથી જ થાય. બાકી જપ તપ તીરથ જોગ જુગતના કહો ક્યાં લગી કરણી જાય. તીનું દેવ અને 10 અવતારા વાકી ખબર ન પાય. જેવું જેવું શુભ કર્મ કરીએ એવું એનું કુદરત ફળ તો જરૂર આપે છે. જપ તપ પુણ્ય દાન કરો, કર્મ કરો એવા ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિનાનો કોઈ મોક્ષ પદમાં નહીં ભળે. અસરજ દેખા દુનિયા મેં ભાત ભાત ઉપાય કરે, લિયા પથ્થર કા નાવ સાથ મેં એવો ભવસાગર તો કેવી રીતે તરે. જેવું શુભ કર્મ કરીએ એનું કુદરત શુભ ફળ આપે છે. શુભ કર્મનું ફળ તમને દેહાધિકના સુખો મળે, મોક્ષ ન મળે. મોક્ષ માટે તો ભજન સિવાયનો કંઈ ઉપાય જ નથી. બાકી જેવા પુણ્યદાન કરો, શુભ કર્મ કરો, એનું ફળ તમને દેહાધિકના સુખો પ્રાપ્ત થાય. અને એ સુખોમાં પણ જો તમે જાગૃતિ ન રાખો તો એ સોનાની સાંકળ થઈ જાય, અને સોનાની સાંકળ તમને બાંધે. એનો મોહ થતા, એમાં આસક્તિ બંધાતા, સુખમાં જો સર્જનાર ભૂલાઈ જાય તો એ સોનાની સાંકળનું બંધન થઈ ગયું. માટે ક્ષેત્રને સફળ કરીને સમયસર બીજક વાવવું એ ઊંચી સમજણ છે. જપ તપ તીરથ જોગ જુગતના કહો ક્યાં લગી કરણી જાય. તીનું દેવ અને 10 અવતારા વાકી ખબર ન પાય. 3 દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ કે 10 અવતાર કહીએ, એ પરમાત્મા અત્યારે હાલ વર્તમાનની અંદર આપને કેમ ઓળખાય, એની પ્રતીતિ કેમ થાય. ભગવાન જ્યારે જેવી જરૂર પડે ત્યારે અવતારને ધારણ કરીને પોતાનું કાર્ય પતાવીને પોતાના મૂળ સ્વરૂપમાં સમાઈ જાય. તો અત્યારે એ પરમાત્માને આપણે મળવું હોય તો શું કરવું જોઈએ? આપણે તો અત્યારે કામ છે ને, આપણે તો અત્યારે જરૂર છે ને. તો હાલ વર્તમાનમાં મળવાને માટે એની ભક્તિ છે. તો જે 3 દેવ થયા, 10 અવતારો થયા, એ પરમાત્મા વેદ એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે, પુરાણો એમ કહે છે, નાના મોટા ધર્મગ્રંથો એમ કહે છે કે એ પરમાત્મા હાલ વર્તમાનની અંદર આત્મ સ્વરૂપે તમારા દેહ મંદિરની અંદર બિરાજમાન છે.
દેહ દેવળના દેવળે જે ઓંકારા કરી રહ્યો છે એને ભક્તિ થકી ઓળખી લેવો છે. આમાં આવે જાવે બોલ બોલાવે, જ્યાં જોઉં ત્યાં સરખો, દેવળ દેવળમાં કરે હોંકારા, આને તમે પારખ થઈને પરખો. આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવા વાળાને ઓળખો. આપણો મનુષ્ય દેહ એને શાસ્ત્રોએ અને સંતોએ ભગવાનનું મંદિર કહ્યું છે. આ મંદિરમાં સ્નેહી તે પરમાત્મા અત્યારે આત્મ સ્વરૂપે બિરાજે છે, પણ કંઈક દરવાજા બંધ હોય એવું લાગે છે. મંદિરમાં છે તો દેખાતા કેમ નથી કે કાંઈક દરવાજા બંધ છે? તારા ઘટમાં પિયું બિરાજે એ વાત હાવ સાચી છે. સત્ય છે, નિરંતર છે, પણ કાંઈક એવું આડું અંતરપટ છે, જે અંતરપટ ઘટમાં રહેલા પરમાત્માના દર્શન થવા દેતું નથી. એ અંતરપટ અજ્ઞાનનું, દેહાધ્યાસની ગ્રંથિનું જો ખસી જાય, એ ખસેડવાને માટે આ નિજ ભક્તિ છે. નિજ સ્વરૂપના ધ્યાનથી, ચિત્તની એકાગ્રતાથી જેને જેને અંતરપટ ખુલી ગયું, દૂર થઈ ગયું, અને અંતરપટ દૂર થયું એ તો એમ કે છે કે જ્યાં જોઉં ત્યાં અલખ મેરે રામ, જ્યાં જોઉં ત્યાં તું ही मेरे राम, सोई रे माणिक मेरी नजर में आया. કટમાં દેખ્યા, બારા ભી દેખ્યા, દેખ્યા અગમ ને અપારા, સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા, જે પલ પલ આવે મોરી પાસી દર્શન, તો પછી બારા ભી દેખ્યા. આ કોણે કહ્યું કે નિજ સ્વરૂપના ધ્યાનથી જેનો અંતરપટ ખસી ગયું, દરવાજો ખુલી ગયો, એણે કીધું. તો એ અંતરપટ ખસેડવા, દરવાજો ખોલવા, મંદિરના મૂળ ગર્ભની અંદર પ્રવેશ કરવા, કે જ્યાં પરમાત્માનો વાસો છે, ત્યાં જવાને માટે, દરવાજો ખોલવાને માટે આ નિજ ભક્તિ છે, નિજ સ્વરૂપનું ધ્યાન છે. માટે જપ તપ તીરથ જોગ જુગતના કહો, ક્યાં લગી કરણી જાય. તો તમે જેવા શુભ કર્મ કરો એવું ફળ મળે. પણ આ તીનું દેવ અને 10 અવતારા એની ખબર ન પાય. એની ખબર માટે તો આ એક જ ઉપાય છે. જલખંડ બ્રહ્મંડ ઈંડ લગી માયા, તીનું પાંસ કે માહી, એમાં અરધ ને ઉરધ વસે, રૂપ વસન કા જો કોઈ શ્વાસો શ્વાસે સમાઈ. જલખંડ એટલે આપણો જળબુંદનો બનેલો દેહ, બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ, ઈંડ લગી માયા, આપણી કાયા છે ત્યાં સુધી માયા. જલખંડ બ્રહ્માંડ ઈંડ લગી માયા, તીનું પાંસ કે માહી, 5 તત્વ ને 3 ગુણ વાળો દેહ છે ત્યાં સુધી માયા. તો હવે આ માયાથી પર થઈ અને પરમાત્મા સ્વરૂપને મળવા શું કરવું? કારણ કે આમાં ભાગીને જ્યાં જાય ત્યાં બધીએ માયા. માયા વગરનું કોઈ સ્થાન નહીં, તો કરશું હું? તુલસીદાસે પણ કીધું, ગો ગોસર જ્યાં સુધી જાય, ત્યાં સુધી માયા જાને હું ભાઈ. પૃથ્વી આકાશ ને અંતરિક્ષમાં જ્યાં જાન્યા બધે માયા.
હવે માયાથી પર થઈને પરમાત્માને મળવાને માટે શું કરવું? માયાથી પર થવા ક્યાં જવું? કયું એવું ઠેકાણું છે કે જ્યાં માયાનું આવરણ બાદ કરતું બંધ થઈ જાય? કે માયાથી પર થવું હોય તો બહાર ભાગીને ક્યાંય નહીં જતો. બહાર ભાગવું એ ખોટો પરિશ્રમ છે. સગવડ મેલી અને પરેશાની કરવા જેવું છે. ભાગવા કરતા સમજણ લઈને એવું ઠેકાણું ગોતી લે કે જ્યાં માયાનો પસારો ન થાય. એવું અરધ અને ઉરધ વસે રૂપ વસન કા. અરધ અને ઉરધ, ઉપર અને નીચે, આવા જે અનંત બ્રહ્માંડોને ધારણ કરીને રહેલું જે તત્વ છે ને જેણે આપણા દેહરૂપી બ્રહ્માંડને પણ ધારણ કર્યો છે, એ શ્વાસોશ્વાસની મધ્યમાં ઊભો રહી જા. આ પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનભાઈ. એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા, ન્યા નથી માયા કેરો લેશ. આ એક એવું ઠેકાણું છે કે ન્યા માયા પસારો કરી શકતી નથી. ગંગા સતીએ કીધું, આ ત્રિગમ સાહેબ કહે છે, જતી ગોરખ પણ કહે છે કે સર ને નર મતવાલા ન પડે બિસ્મે તાલા. સર ને નર, શ્વાસ ને ઉશ્વાસ, એ બે એવા મતવાલા પુરુષ છે કે એની વસાળે માયા નથી. રહે માયામાં અને માયા ન લોપે, એ આ સ્થાનમાં ઊભો હોય તો. રહે માયામાં અને માયા ન લોપે, કોપે નહીં જેને કાળ, ગુરુ ધ્યાન હોય જો ઘટમાં. તો અરધ અને વરધ વસે રૂપ વસન કા. શ્વાસોશ્વાસમાં જે વસન સત્ય નામ અખંડ ગુરુનો વાસો છે. જો ન્યા તારી વૃત્તિ લાગે, સુરતાના ધ્યાનથી જો ન્યા સ્થિર થઈ જા, તો ન્યા માયાનું આવરણ નથી. અરધ અને ઉરધ વસે રૂપ વસન કા. જો કોઈ શ્વાસોશ્વાસના ધ્યાનથી વસનમાં નામમાં હમાય, આ નિજ ભક્તિ, આ ભક્તિ થકી ભગવંત ભેટે છે. બાકી પેલા પદને તો સૌ કોઈ જાણે. નાવું ધોવું, પૂજા પાઠ ઇત્યાદિ વ્રતો નિયમો સબ કોઈ કરે છે, ને જેવું કરે એવું એનું ફળ પણ કુદરત આપે છે. પેલા પદને સબ કોઈ જાણે, દૂસરા વૈકુંઠ બતાય. સત્સંગની અંદર જાઓ તો સત્સંગમાં જાતા ભગવાનના ઘરનું આપને સરનામું જડે છે. સત્સંગ થકી, હરિકથા થકી આપણને સમજાય કે જેને આપણે ભગવાન કરતા કુદરત કહીએ છીએ, ઈ મારો આત્મા જ છે. આત્મા એ પરમાત્મા છે. આવું સત્સંગ થકી જરૂર આપણને નક્કી થાય છે. કારણ કે બધા સંતોની સાક્ષી પડતી હોય, બધા સંતોનો મત હોય, બધાએ એક જ લક્ષ્ય ઉપર આંગળી ચીંધી હોય, એટલે આપણા મનનો મૂળો મજબૂત થાય અને મનથી નક્કી થાય કે ના ના, આ વાત સત્ય છે. ને કોઈ પણ મત પંથો હોય, એ આત્મા છે, આત્મા છે, એ પરમાત્મા છે, એમાં કોઈ ના નહીં કહે. કારણ કે વેદ મત છે, શાસ્ત્ર મત છે. એટલે સત્સંગમાં આ ભગવાનના ઘરનું સરનામું જડ્યું કે
કે ભગવાન આત્મ સ્વરૂપે મારા ઘટમાં બિરાજે છે, પણ સરનામું નકરું વાંચા કરવાનું ન હોય. વાંચા કરાય? સરનામું જે મળ્યું હોય એ પ્રમાણે પંથ કાપવાનો શરૂ કરો તો જરૂર સરનામું તો પાકું છે, સાચું છે. સરનામા પ્રમાણે હાલવા માંડો એટલે જરૂર મુકામ આવે. પણ આખી જિંદગી માણસ સરનામાને વાંચા કરે છે, પણ યાત્રા શરૂ નથી કરતો. યાત્રા શરૂ કરવી જોઈએ. યાત્રાને શરૂ કરે તો જરૂર મુકામ આવે. મારે હરદ્વાર જવું છે, મારે હરદ્વાર જવું છે, મારે હરદ્વાર જવું છે, વાતું જ કર્યા કરે તો જવાય. પણ કઈ ટ્રેન મળે છે? પ્લેનમાં જવું હોય તો ક્યાંથી ટિકિટ લઈ ક્યાં ઉતરવું, ટ્રેનમાં જવું હોય તો કેવી રીતે જવાય, બસમાં જવું હોય તો કેવી રીતે જવાય. એ માહિતી મેળવીને ટિકિટ લઈને બેસીને જાય તો એ હરદ્વાર આવે કે એમને વાતું કરે હરદ્વાર આવી જાય? આવી જાય. એમ સરનામા સાંભળીને એની ખાલી વાતો નથી કરવાની, યાત્રા શરૂ કરવાની છે. તો યાત્રા શરૂ કરવી, પંથ કાપવો શરૂ કરવો એટલે એકાગ્ર ચિત્તથી સ્મરણ કરવું. અને સ્મરણની જો સિદ્ધિ થાય તો જરૂર જે મુકામે પહોંચવાની આપણી ભાવના છે તે મુકામ જરૂર આવે. એટલે पहला पद को सब कोई जाने, दूसरा वैकुंठ बताए, तीसरा पद पर ज्योति जलत है. એટલે આત્મા એ પરમાત્મા આવું નક્કી થયું, એ જ્યોતિ જલત હૈ. નક્કીપણું થયું, સત્ય જ્ઞાન સમજાણું, સાસુ સમજાણું. પણ ત્યાં સુધી નિર્ભય નહીં. તમને નક્કી થઈ ગયું કે મારો આત્મા એ જ પરમાત્મા છે, પણ એટલેથી તમારું અંધારું મટતું નથી, અજ્ઞાન ટળતું નથી. અવિદ્યાથી દૂર થવાતું નથી. પણ આત્મા સો પરમાત્મા એ અનુભવમાં ક્યારે આવે? કે જો કોઈ સદગુરુના ચરણ ગ્રહી લે, મન ચિત એના ચરણોની માહી, સત ત્રિકમ ખીમલે ચરણે ગ્રહી ટેકને ગમ પાઈ. સદગુરુના ચરણ ગ્રહણ કરી મન ચિત એના ચરણોની માહી, જેણે નામની ટેક ગ્રહણ કરી, એને નિર્ભયતા પ્રાપ્ત થઈ, એને સફળતા મળી. તો ભાઈ સદગુરુના શરણ ગ્રહી લે, મન ચિત ચરણોની માહી, સત ત્રિકમ ખીમને ચરણે, જ્યારે નામની ગ્રહી ટેક ત્યારે ગમ પાઈ. ટેક રાખવી તો નામ ભજનની રાખવી. અખંડ વિશળ આત્મા નહીં જાત વર્ણ વિચારો, જે નિષદિન ઘટમાં ગાજે, પણ મન પવનથી ન્યારો. જ્યાં સુધી આપણું મન પવન નામ પ્રાણથી જુદું છે, ત્યાં સુધી આત્મા સો પરમાત્માનું જ્ઞાન થતું નથી. જો ગુરુ વચને મન પવન એક રૂપ થઈ જાય, ગુરુ વચને મન અને પવન જો એક રૂપ થઈ જાય, એને માટે કે હરદમ મેં હાજર રહેતા, સુરતા કરે સંધારો. આ ઓહંગ અને સોહમ બે તાર ગાજે, જેનો વાગે છે એક તારો હરિજનો, નિર્ભય નામ વિચારો. હરદમમાં હાજર રહેવું. આપણે ખાલી
અખંડ નિરંજન માળા ફરી રહી છે, ત્યાં સુરતાથી હાજરી રાખવી છે. સુરતાથી હાજરી રાખીએ એટલે આપણો પંથ કાપવાનું ચાલુ. સેજે સેજે પંથ કપાય. તમારા સંસાર વ્યવહારના કાર્યોય થાય, બધી આવળ ગોવળય હંચવાય અને આધ્યાત્મિક માર્ગે તમારો પંથ પણ કપાય એવો આ સહજ યોગ છે. સરળ સમજણ છે. બધું હાંચવતા, બધું કરતા, સાથે સાથે આધ્યાત્મિક માર્ગની અંદર આપણી ગતિ થાય. બસ આ બધું કરતા કરતા ઈવડું ઈ કરી લેવું છે. ઈ ધ્યાનની સફળતા કરી લેવી છે. જો આખી જિંદગી ભજન વિનાની વ્યતીત થઈ ગઈ તો આપણી પાસે મૂડીમાં કાંઈ ન રહ્યું. ખાલી આપણે આખી જિંદગી મૂડી કમાવાની વાતો કરી, પણ મૂડી કમાણા નહીં. મૂડી કમાવવી હોય તો જરૂર વાતો મેલી અને ભજનમાં લાગવું જોઈએ. ભજન ઉપર લક્ષ્ય દેવું જોઈએ. અને ભજન થકી જ મનુષ્ય જન્મની સફળતા છે. ભજન વિના, ભક્તિ વિના જે માણસ છે એ માણસ જ નથી કહેવાતો. કલ્યાણ સાહેબે તો એમ કીધું, ભક્તિ વિનાનો નર ભૂત છે. હામો મળે તોય નહીં સારો, ધીક એની જનેતાનો જાયો, એણે નકામાનો નૂર ગુમાયો. ભક્તિ વિનાનો માણસ ભૂત છે. કારણ કે પંચભૂતનો આને વળગાડ થયો છે. એકાદું વળગ્યું હોય તો હખ ન લેવા દે. આ તો 5 વળગ્યા છે. 5 તત્વનો દેહ, એના 5 વિષય, એનો જે વળગાડ છે ને, આમાં 1-2 નહીં, લાગઠ ધૂણે છે. આ વળગાડમાં રાત દી વાણા ધૂણ્યા જ કરે છે. હવે આ વળગાડ તો કોક ઝાંઝળ ભુવા, આદ્ય શક્તિ, શ્વાસોશ્વાસના ધ્યાનની શક્તિના ઉપાસક કોઈ એવા સદગુરુ ભુવા મળી જાય તો આ વળગાડને કાઢી દઈએ. એટલે ભક્તિ વિનાનો વિષયના પ્રલોભનમાં પડેલો જે માણસ છે એ ભૂત સમાન છે. ને સ્વાભાવિક રીતે કોઈ એવું વર્તન કરતો હોય તો આપણે કહેતા હોય કે આ કોઈ વાતે સમજે નહીં, આ તો ભૂત જેવો લાગે. તે આટલા સંતો થયા, આટલા શાસ્ત્રો લખ્યા, આટલી ભજનવાણી શબ્દ સાખી, છતાંય એટલી વાતે આપણું મન સમજ્યું નહીં. તો ભૂતમાન આપણામાં ફેર હું માટે જરૂર સદગુરુ સંતની વાતને હૃદયે ધારણ કરવી, એ વાતને સમજવી. વાતો તો દુનિયામાં અસંખ્ય ને અપાર છે, એનો કોઈ પાર નથી. પણ સમજવા જેવી, જાણવા જેવી, વિચારવા જેવી આપણી ઉદ્ધારક જો કોઈ વાત હોય તો એક આ સદગુરુના ઘરની છે. નાનક સાહેબ કે કઈ ભમરા આવે આ ગુરુના ઘરની વાતો.
ઉન્મૂન થઈ આરાધી, ગુરુના ઘરની વાત કરી પણ ઓઠ કંઠ જીભના સહારા વિના કરી. બકવાદને તો બંધ કરી દે. બકવાદ તો નિશાન ઉપરથી, લક્ષ્ય ઉપરથી ચલાયમાન કરે છે. બકબક કરના બંધ કરી દે, નકર છૂટેગા અસળ નિશાના, બની જાતું મસ્તાના મસ્તાના. મિથ્યા બકવાદ છોડી દે. ઓટ કંઠ જીભના સહારા વિના સદગુરુના ઘરની વાત કરી. તમે ખરા છો ને કાંઈ? જીભના સહારા વિના વાત કેમ કરવી? કે ઓટ કંઠ જીભ હાલે નહીં અને શ્વાસે શ્વાસે નિરંતર સદગુરુનું નામ સ્મરણ કરી. આ ગુરુના ઘરની વાત છે. આ સાર સ્વરૂપી વાત છે. કૈર ભમરા ગુરુના ઘરની વાતો ઉન્મૂન થઈને આરાધી. અગમ ખેલ મારા ગુરુજીની આગે આવું વચન બોલું છું વૈરાગી. સદગુરુની આગળ આ ખેલ ખેલી લે તો તારો જરૂર મજરો કબૂલ કરશે, પણ અતિ વૈરાગ્યથી, અતિ ભાવથી. અગમ ખેલ મારા ગુરુજીની આગે આ હું વચન બોલું છું વૈરાગી. સમરણ શબ્દની ગોખણપટ્ટી કરીએ એમ નથી કરવાનું. સમરણ અતિ વૈરાગ્યથી કરવાનું છે. અતિ વૈરાગ્યથી. ગોખણપટ્ટીની જેમ કરો તો એનો કોઈ ફાયદો નથી, પણ અતિ વૈરાગ્યથી સમરણ કરવાનું છે. તો વૈરાગ્ય કેને કહેવાય? સાસો વૈરાગ્ય કયો કે સદગુરુ સિવાય તમારા મનમાં, અંતરમાં તમને બીજું કાંઈ વધારે વાલું સદગુરુ સિવાય ન હોય, એ વૈરાગ્ય છે. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ. સર્વકાળે સર્વભાવે રહો ગુરુચરણમાં અમેશ. ધર્મ ધુરંધર દેવ સદગુરુ આપે પદ તતખેવ. સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ. સદગુરુ સિવાય કોઈ ભોગ્ય પદાર્થની અંદર વૃત્તિ લોભાય નહીં. એ વૈરાગ્ય છે. અતિ વૈરાગ્યથી. હું વચન બોલું છું વૈરાગી. નામ સ્મરણ કરું પણ વૈરાગ્યથી. ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી, સ્વર્ગ ભુવનનો વાસી. હે માનવ, હે મન ભમરા, તું ભક્તિ સુધારસ પાન કરવાને માટે જ મનુષ્ય દેહ કરીને આવ્યો છો. એ પ્રેમના પ્યાલા પડતા મૂકીને વિષયના પીવાનું ચાલુ ન કરી. પ્રેમનો પ્યાલો પી લે. સ્વર્ગ ભુવનથી આવ્યો છો ભમરા. સત વૈકુંઠનો વાસી, તું સત વૈકુંઠનો વાસી છો. જીવ માત્ર નહીં, મનુષ્ય માત્રને વૈકુંઠવાસી બનવાનો અધિકાર છે. કારણ કે જીવ માત્ર કયો કે મનુષ્ય માત્ર કયો, એ અંશ કેનો છે? પરમાત્માનો કે આપણા બાપની ઘેરે આપણે જવાનો હક ન હોય? હે ભાઈ, અધિકાર ન હોય? આપણા બાપની ઘેરે જવાનો આપણો અધિકાર ન હોય? આપણા બાપની ઘેરે જવામાં કોઈને પૂછવાનું ખરું? જીવ માત્ર ઈશ્વરનો અંશ છે, પણ ઈશ્વરથી વિખોટો પડીને રખડે છે. પોતાના પરમ પિતાને ભૂલી ગયો છે. એની ઓળખાણ કરાવનાર, પોતાના મૂળ ઘરે લઈ જનાર,
એ ધ્યાન દ્રષ્ટિ આપનાર હરિગુરુ સંત છે. તો સ્વર્ગ ભુવનથી આવ્યો છો ભમરા સત વૈકુંઠનો વાસી. તું સત વૈકુંઠનો વાસી છો, પણ પ્રેમના પ્યાલા જેને સંતે પાયા ઈ છૂટી ગયો સોરાસી. સદગુરુ સંતે આ ભક્તિ સુધારસ પ્રેમનો પ્યાલો પાયો. આ પ્યાલે કામ શું કર્યું? કે લોભ લાલચ ને માયા મમતા એવા આવરણ પાયમાં હસ્ત. 9 ને 15 આભાસ અંતરથી મટી ગયા, મટી ગઈ પીડા સમસ્ત. હવે નજરે નો આવે રે સદગુરુ સિવાય કોઈ બીજો હરી. આ પ્યાલે આ કામ કર્યું. જે માયાનું આવરણ હતું તે મટાડી દીધું. જેમ ઔષધનો પ્યાલો પીતા રોગ મટી જાય છે, એમ ભક્તિ સુધારસ પાન કરતા મનનો ભવ રોગ મટી જાય છે. લોભ લાલચ ને માયા મમતાનો જે રોગ મનને થયો તો એ ટળી ગયો. આ પ્યાલો માનસ રોગ મટાડવા માટેનું ઔષધ છે. જેમ શરીરમાં કોઈ રોગ થાય તો એને માટે ઔષધ આપણે પીએ છીએ, એમ માનસ રોગ છે. માનસ રોગ બહુ ભયંકર છે, પણ ગમે એવો ભયંકર માનસ રોગ હોય એને માટે આ એક જડીબુટી બસ છે. ગમે એવો ભયંકર માનસ રોગ હોય એને માટે નામરૂપી એક જડીબુટી બસ છે. એક જડીબુટી જડી જાય, આ એક જડીબુટીનું સેવન થાય તો ગમે એવો ભયંકર માનસ રોગ હોય એ મટી જાય છે. તમને કારણ વગરની કોકની ઈર્ષા થાય એ માનસ રોગ છે. કારણ વગરના તમે કડવા શબ્દ બોલો એ માનસ રોગ છે. કરડી નજરથી જોવો એ માનસ રોગ છે. માણસને જોઈને માણસને હર્ષ ન થાય એ માનસ રોગ છે. કોઈથી મૈત્રી ન થાય એ માનસ રોગ છે. મહાન વિભૂતિ સંત જેનું નિર્મળ ગંગાના પ્રવાહ જેવું જીવન હોય એની અંદર પણ આપને દોષ દેખાય એ આપણો માનસ રોગ છે. આપણે કહીએ છીએ કે ચંદ્રમા પીળો નથી પણ તારી આંખમાં કમળો છે એટલે તને ચંદ્રમા પીળો દેખાય છે. સંતમાય મહાન વિભૂતિમાંય આપને ભાવ ન થાય, પ્રેમ ન થાય, શ્રદ્ધા ન થાય. આ બધા માનસ રોગ છે. ખાવાનુંય ખાય ને ન ખાવાનુંય ખાય, આ માનસ રોગ છે. પીવાનું પીએ ન પીવાનું પીએ, માનસ રોગ છે. બોલવાનું બોલે પણ ન બોલવાનું બી બોલે, એ પણ માનસ રોગ છે. આવા તો કેટલી પ્રકારના માનસ રોગ છે. દેહમાં રોગ થાય એને માટે જુદા જુદા ઔષધ ગોતવા પડે છે. આ વાયરસ આવ્યો તો સરકારને એનું વેક્સિન ગોતવું પડ્યું, પણ હજારો જાતના માનસ રોગ એને માટે નામરૂપી જડીબુટી એક વેક્સિન બસ છે બાપુ. આ એક જ વેક્સિન બધી પ્રકારના રોગ અને સફળ વેક્સિન છે. આ વેક્સિન સફળ છે કે ગમે એવા ભયંકર માનસ રોગ હોય એને પણ મટાડી દે છે. અસાધ્ય રોગને પણ મટાડી દે છે. રામ નામની ઔષધિ ખરી નિત છે, ખાય અંગ પર પીડા આવે નહીં, અને મહારોગ હોય એ મટી જાય. એટલે જાજા ઔષધ આમાં આપણે ભેળા નથી કરવા, જાજા કોઈ ઔષધ ગોતવા નથી. એક જ ઔષધ આપણે સેવી લેવાનું, એનું સેવન કરવું, પણ નિત્ય નિયમસર એનું સેવન કરવું જોઈએ. ટાઈમે ખાવા જોઈએ, ટાઈમે પાણી પીવા જોઈએ, બંધાણ હોય તો એક ડીશ ટાઈમે સા જોઈએ. એવી રીતે પાણીની, ચાની, ખાવાની જેમ નિત્ય નિયમસર જરૂર છે, એવી રીતે નામ સ્મરણનું ઔષધ જો નિત્ય નિયમસર લેવામાં આવે
ભક્તિ 1-2 દીની નથી, 5-15 દીની નથી, વરસ દાડાની નથી. ભક્તિ અખંડ છે, કાયમ એનું સેવન કરવાનું છે. ધ્યાન અને ધારણા કાયમ રાખવી પાનભાઈ, કાયમ કરવો અભ્યાસ. બાળી ગયા પછી પણ તૃપ્ત ન થાવું, વિશેષ રાખવો ઉલ્લાસ. ધ્યાન ને ધારણા કાયમ રાખવી, કાયમ અભ્યાસ કરવો. આળસ ન કરવી, પ્રમાદપણું ન લાવવું. નિંદ્રાને બહુ વાલી ન કરવી, વાલી નિંદ્રાને ત્યાગીને એનાથી વાલા સદગુરુ માનીને ભજવા. નિંદ્રાને બહુ વાલી ન કરવી, એ તો હરિમાર્ગમાં આડ રૂપ છે, બાદ રૂપ છે. આળસ અને પ્રમાદપણું ભક્તિ માર્ગની અંદર મોટું દૂષણ રૂપ છે. કોઈ સંતોએ આળસ કરી નથી, પ્રમાદપણું રાખ્યું નથી. બે દરકાર ક્યારે રહ્યા નથી, મનનો ક્યારે એણે ભરોસો નથી કર્યો, મનને ક્યારે મોકળું મૂક્યું નથી. મનને તો કાયમને માટે ગુરુગમની લગામ ચડાવીને આળસ પ્રમાદપણાને દૂર કરીને અહોનીશ નામની અંદર મનને રાખ્યું છે. જેમ ઢોરને હાંકળે બાંધી દે, એવી રીતે સંતોએ સદગુરુ સ્વરૂપની સ્નેહની હાંકળે આ મનને એવું મજબૂત બાંધી દીધું. ધમપસડા કરે તો એ હાકળ હોય, જાતું તું ક્યાં? હાકળ જ એવી છે સ્નેહરૂપી કે એ હાકળના બંધનમાંથી તે મુક્ત ન થઈ શકે. મન વિષયમાં બંધાણું છે, એમાંથી એને છોડવું છે અને સદગુરુના સ્નેહની હાકળે બાંધી દેવું છે. આ બંધન ભવો ભવના બંધનમાંથી મુક્ત કરે એવું આ બંધન છે. આમાં તો બંધાવાની જરૂર છે, આમાં તો બંધાવાની જરૂર છે. જો તમે તમારા શુદ્ધ હૃદયના ભાવ સદગુરુ સ્વરૂપની સ્નેહની હાકળે તમારા મનને બાંધો તો ભગવાન સદગુરુ પરમાત્મા તમારા સ્નેહની હાકળે એ બંધાઈ જાય. પ્રેમ તરી દોરડીએ વાલો આવીને બંધાય, વાલો ભક્તોને વશ થાય. પ્રેમ દોરીએ બાંધ્યા પ્રભુને, પ્રેમ દોરીએ બાંધ્યા. આપણે જો આપણા મનને એના સ્નેહની હાકળે બાંધીએ તો એ આપણા સ્નેહની હાકળે પરમાત્મા બંધાઈ જાય. ભક્ત ભગવાનથી વેગળો ન થઈ શકે તો ભગવાન ભક્તથી વેગળા ન થઈ શકે. આ પ્રેમ સંબંધ છે, પ્રેમ સંબંધ છે. એટલે સ્વર્ગ ભુવનથી તું આવ્યો ભમરા, સત વૈકુંઠનો વાસી. પ્રેમના પ્યાલા જેને સંતે પાયા એ છૂટી ગયો સોરાસી. સદગુરુ સંતે પ્રેમનો પ્યાલો પાયો તો એ પ્યાલાના પાનથી છૂટી ગયો સોરાસી. મનથી વિષયની આસક્તિ છૂટી ગઈ એટલે તમે સોરાસી છૂટી ગયા. એ જ મોટું બંધન છે. ભમરા ભલે આવ્યો રે સો તું પ્રેમ નામનો પ્યાસી. કામ ક્રોધ મમતાને મારો જો જોવનમાં જાગી. અગમ ખેલ મારા ગુરુજીની આગે હું આ વચન બોલું છું વૈરાગી. કામ ક્રોધ મમતાને મારો, આ આવરણને ગુરુગમ પ્યાલો પાય અને ટાળો. જુઓ જોબનમાં જાગી, જોબન એટલે યુવાની. તો
તો યુવાનીમાં જ જાગવું, પછી કદાચ આપણે ઘટપણ આવી ગયો તો પછી નહીં જગાતું હોય કે એક દ્રષ્ટિએ મહાપુરુષોનો મત એમ કહે છે કે તમારું શરીર સબળ હોય ને ત્યારે ભાવથી ભક્તિ કરી લેવી. શરીર થાક્યા પછી મન થાકી જાય, એટલી મજા નહીં આવે. શરીર સબળ હોય, ઇન્દ્રિયો સબળ હોય ત્યારે જ ભક્તિ કરી લેવી. પણ આપણે ઉલટું સમજાક, શરીર સબળ હોય તે કામ ધંધો કરી લેવો, ગઈઢા થાય તે ગોવિંદ ગાવા. ગટપણમાં ગોવિંદ ગાઈશું, અમને હમણાં ક્યાં છે નવરાઈશું, અમે તો ગટપણમાં ગોવિંદ ગાઈશું. પણ ગટપણમાં પછી અભ્યાસ કર્યા વગર ગવાતા નથી, પછી કાંઈક બીજા ગાણા ચાલુ થાય છે. ગટપણમાં કાંઈક બીજા ગાણા ચાલુ થાય છે, તૃષ્ણાના ગાણા ચાલુ થાય છે. એ તો અભ્યાસ કર્યો હોય તો ગટપણની અંદર ગવાય, નકર ગવાય એવું નથી. અભ્યાસ કર્યા વિના તો ગટપણમાં ગોવિંદ નો કવાય, હમુનો થાપ ખવાય. बालापन खेलन में खोयो, जोबन में काम वश मोयो, बुढ़ापे खाट पर सोयो, सतात आशा मन को सताती है, कर ले भजन प्यारे उमरिया बीत जाती है. પછી આશા તૃષ્ણા વ્યાપે, ઈશ્વર નામને યાદ ન આવવા દઈએ. માટે શરીર સબળ હોય ત્યાં ભજન કરવું એક એ સિદ્ધાંત બરાબર છે, એ સિદ્ધાંત બરાબર છે. પણ જોબન એટલે અનન્ય લોહ લગન. કદાચ જુવાનીમાં આપણે થાપ ખાઈ ગયા, કોઈ સંત ન મળ્યા, માર્ગદર્શક કોઈ એવું મળ્યું નહીં, અને જુવાની વ્યતીત થઈ ગઈ અને આધેડ અવસ્થા આવી ગઈ, અને પછી ભાન થઈ કે ઓહો, બાલ્ય હોય અને યુવાન હોય તો આમને મારી ખોટી વહી ગઈ, હવે હું કરું? તો જે અવસ્થામાં તમને અનન્ય લોહ લગન લાગે એ યુવાની છે, યુવાની છે. મનમાં જો ભજન કરવાનું બળ વધે તો તમારી યુવાની છે, અને યુવાની હોવા છતાં મનમાં જો ભજન કરવાનું બળ ન હોય તો તમે યુવાન હોવા છતાં વૃદ્ધ છો. જોબન એટલે અનન્ય લોહ લગન, અનન્ય લોહ લગન. અને લોહ લગ્ની વાળા જ આમાં સફળતા મેળવી શકે છે. લોહ લગ્ની વાળા પાર જ પહોંચે આ ભવસાગરની માહી, કહે દેવારામ ગુરુ પ્રતાપે, એના તો આવાને ગમન મટી જાય. જે લોહ લગન વાળા છે એ જ ભવસાગરની અંદર મોક્ષપદને કિનારે તરીને જાય છે. લગ્ની વગરનો તો માણસ શું કરે? લગ્ની વગરનો માણસ શું કામનો? તમે ધંધો કરો તો ધંધામાંય લગ્ની જોઈ. લગ્ની વગરના છે એ કાંઈ ધંધામાંય સફળ નથી થતા. મોડું મોડું ઉઠે, તૈયાર થાય ને તા તો બપોરના 12 વાગ્યા હોય. હવે એ કઈ દુકાનનો દરવાજો ખોલે ને કઈ વેપાર કરે ભાઈ? લગ્ની વાળો છે ને તો વહેલો ઉઠી કે ભાઈ કોઈ ગ્રાહકને વહેલી વસ્તુ જોતી હોય તો વહેલો ઉઠીને દરવાજો ખોલે ને વહેલી દુકાન ખોલાતી હોય, ગ્રાહકને બધાને ખબર હોય, બીજાને ક્યાંક બીજી બંધ છે પણ પણે વયા જાવ એ દુકાન વહેલી ખોલે છે. ધંધામાંય લગ્ની જોઈ બાબુ, ધંધામાંય લગ્ની હોય તો સફળ થાવ. અને લગ્નીથી ધંધો કરે છે એને ગ્રાહકય મળે છે, એમ લગ્નીથી ભજન કરે એને ભગવંત મળે છે, એને ભગવંત મળે છે. લગ્ની વગરનો માણસ ક્યાંય ન હાલે, વ્યવહારમાંય ન હાલે ને ભક્તિમાંય ન હાલે. ટાઢોળનું તો આમાં કામ જ નથી. ઝંખનાવાળા જોઈએ, ઝંખનાવાળા જોઈએ, તાલાવેલીવાળા જોઈએ, જોમવાળા જોઈએ. લોહ લગ્ની વાળા પાર જ પહોંચે ભવસાગરની માહી,
કહે દેવારામ ગુરુ પ્રતાપે એના તો આવા ગમન મટી જાય. આવી રીતે જાગ્યા ઈ જગ જીત્યા. રિયા અમર સદાઈ ભક્તિ ભાવે ભજે ગુરુને દાસ ભાવે સદાઈ. આવા ભક્તિ ભાવથી જે ગુરુને ભજ્યા, જેને નામમાં જાગૃતિ આવી, એ સંતો ભલે દેહે કરીને વહી ગયા તોય નામે અમર છે. નામે કરીને દરેક સંતો અમર છે. કાયમને માટે એના જગતમાં નામ અમર રહ્યા છે. અને નામની જાગૃતિ વાળા મહાપુરુષો દેહે કરીને વયા ગયા. કોઈ સંતને 60 વર્ષ થયા, કોઈને 70 વર્ષ થયા, કોઈને 50 વર્ષ થયા, કોઈને 25 વર્ષ થયા. તોય આમ તમે યાદી કરો, તમને એમ લાગે હજી હમણાં જ થઈ ગયા. હજી બહુ સમય નહીં થયો પણ વર્ષ ગણો તોય ખબર પડે, ઓહો આટલા બધા વર્ષ થઈ ગયા. નામના ધ્યાની મહાપુરુષો, એનો અહેસાસ આપણે થયા જ કરે છે. એની હાજરી હોય એવું આપણા મનની અંદર ભાસે છે. અને હાજરી છે એ 100% સત્ય વાત છે. હાજરી છે એ 100% સત્ય વાત છે. એટલે જાગ્યા એ જગ જીતાર્યા અમર સદાઈ. ભક્તિ ભાવે ભજે ગુરુને દાસ ભાવે સદાય. આવા ભક્તિ ભાવથી જેણે ગુરુને ભજ્યા, દાસ ભાવે સદાયને માટે રહ્યા, ઝીણામાં ઝીણા થઈને રહ્યા. દાસ ભાવે સદાઈ જાગ્યા એ જગ જીતાર્યા અમર સદાઈ. કેવી જાગૃતિ, કેવી લોહલગન, કેવું જોબન કે નિસ્દિન રહ્યા સાર સમજીને જે ગુરુ ગમની માહી. નુરતે નિરખી સુરતે પરખી આઠે પોર અજંપા જપાઈ. કાયમને માટે સાર સ્વરૂપી સમજણમાં જેણે વૃત્તિ રાખી છે. સાર સ્વરૂપી સમજણ કે નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જપે અજંપાના જાપ એના તાર કોઈ દી ન તૂટે. આ સાર સ્વરૂપી સમજણ છે. નિષ્દિન રહ્યા આ સાર સમજીને. સારનો સાર હોય, વેદનો, શાસ્ત્રનો, પુરાણોનો સારનો સાર હોય તો સોહમ પદ છે. નિષ્દિન રહ્યા સાર સમજીને જે ગુરુ ગમની માહી. નુરત નિશાન નક્કી કરી સુરતેથી પરખી અને આઠે પોર અજંપા જપાય. આઠે પોર અજંપા જપે એ જાગૃતિ વાળો છે, એ યુવાન છે, એનું ખરું યૌવન છે. આઠે પોર અજંપા જપાઈ. કે પણ બહુ લોટકો જણો, કામ કરવામાં ઠાકે નહીં. ભલે ને ભાભો હોય, સમરણમાં નો ઠાકે, એ યુવાન કહેવાય, જોમ વાળો કહેવાય. રહે જાગ્રત નિજ ભજનમાં. પરવર્તીથી પરાઈ ભૂલે નહીં નિશાન કદી, એ હાચા ધ્યાની કહેવાય. કાયમને માટે નિજ ભજનમાં જાગૃત રહે છે. પ્રવૃત્તિથી જેણે વૃત્તિને છોડાવી છે, પ્રવૃત્તિથી પર થઈને રહે છે, મનના મિથ્યા કલ્પનાના ઘાટો જેણે બંધ કર્યા છે. વૃત્તિને મિથ્યા કલ્પનાના ઘાટ કરવા નથી દેતા. વૃત્તિને કાંઈક વિષય જોઈએ છીએ, કાંઈક વિચાર જોઈએ છીએ. તો મહાપુરુષો એ વૃત્તિને વિચાર જોઈ છે તો સદગુરુના નામ સ્મરણનો વિચાર એક આપી દે. અને આ વિચાર કરતા બીજા વિચારો એના બંધ પડી જાય છે, બીજા વિચારોનો લય થઈ જાય છે. તમે પાણીમાં ડૂબકી મારો જી, પાણીમાં ડૂબકી માર્યા પછી તમને પાણી સિવાય અંદર કાંઈ દેખાય ખરું? દેખાય? કેમ ન દેખાણું? કે પણ પાણીમાં ડૂબકી મારે પછી અંદર પાણી સિવાય શું દેખાય?
એમ જેની વૃત્તિ એ ગુરુ સ્વરૂપમાં ડૂબકી મારી એને ગુરુ સિવાય કાંઈ ન દેખાય. એને ગુરુ સિવાય કાંઈ ન દેખાય. માટે રહે જાગ્રત નિજ ભજનમાં, પરવર્તીથી પરાઈ પ્રવૃત્તિથી જે પર થયા છે, ભૂલે નહીં નિશાન કદીએ. જે પોતાનું નિશાન ક્યારેય ભૂલતા નથી. એક પક્ષી છે, પક્ષી એ ચારો સરવા ગમે એટલા કિલોમીટર દૂર વહી જાય, ગાઢ જંગલ હોય, જંગલમાં અનેક વૃક્ષો હોય, પણ કયા વૃક્ષ ઉપર એનો માળો છે, ગમે એટલા દૂર પક્ષીઓ ચારો સરવા જાય પણ એ ગાઢ જંગલની અંદર એ ઝાડ ને ઝાડમાં એનો માળો ગોતી લે છે. ગમે અહીંયા ચણ ચણવા જાય પણ પક્ષી પોતાનો માળો ક્યારેય ભૂલતું નથી. એમ મહાપુરુષો દેહ કરીને વિધવિધ વ્યવહારો કરવા છતાંય ગુરુગમ રૂપી માળો જેનું મન ભૂલતું નથી. ને પક્ષીને જેમ વિશ્રાંતિ લેવા માટે માળો છે, એમ મનરૂપી પક્ષીને વિશ્રાંતિ લેવાને માટે ગુરુગમ રૂપી માળો છે. ન્યા જ આ મન પક્ષીને વિશ્રાંતિ મળશે. ચારો ભલે ગમે ત્યાં ચરવા જાય પણ માળો ન ભૂલે, ગુરુગમ લક્ષ્ય ન ભૂલે. એ ખરો ધ્યાની છે, એ ખરી લગની વાળો છે. ભૂલે નહીં નિશાન કદી તે સાસા ધ્યાની કહેવાય. જાગ્યા એ તો જગ જીતા ને રિયા અમર સદાઈ, ભક્તિ ભાવે ભજે ગુરુને દાસ ભાવે સદાઈ. આવી લગની વાળા પાર પહોંચે. માટે ભલે 80-85 વર્ષ થઈ ગયા હોય અને પછી લક્ષ્ય જડ્યું હોય તો ત્યારે આ જુવાનીને પ્રાપ્ત કરી શકાય છે. ત્યારે જુવાનીને પ્રાપ્ત કરી શકાય છે. કે બાબા રામદેવજી 12-15 વર્ષના હતા પણ બાળનાથનો હાથ લેવાને માટે બાળક બની ગયા. કબીર સાહેબ પણ એવડી ઉંમરના હતા પણ આનો હાથ, ગુરુનો હાથ લેવાને માટે બાળક બની ગયા. તો આપણે વિચારીએ કે કબીર સાહેબ અને દાદા રામદેવજી તો મહાન વિભૂતિ કહેવાય. એ કદાચ મોટી ઉંમરના હોય ને બાળક દેહ કરીને બની શકે. દેહ કોઈનો નાનો મોટો થતો નથી. પણ 80 વર્ષની ભલે ઉંમર હોય પણ હું ગુરુચરણમાં ગભરું બાળક છું, નાનો છું. જે ગુરુચરણમાં ગભરું બાળક બની ગયા એના ઉપર જ સદગુરુનો કરુણાનો હસ્ત ફરે છે. ને કરુણાનો હસ્ત જેના ઉપર ગુરુનો ફરે એ અંશ જરૂર ભક્તિ માર્ગની અંદર સફળ થાય છે, સફળ થાય છે. માટે અહમ છોડવું, અભિમાન છોડવું, આવડતનું અભિમાન છોડવું. કંઈ સેવા ભાવ કર્યો હોય તો એનું પણ અભિમાન છોડવું. અભિમાન છે એ એવો ભાર છે કે જે આપણી જીવન નૌકાને જરૂર બુડાડે છે. કાળા પાણા કરતાંય લોખંડ કરતાંય આ વજન વધારે છે. અભિમાનનો ભાર બહુ બહુ છે. જરૂર આપણી જીવન નૌકા અભિમાનના ભારથી બુડે છે. અભિમાન મૂકી દે તો હળવો ફૂલ થઈ જાય અને તરે. માટે ગુરુચરણમાં દાસ થવું, બાળક થવું, ઝીણું થવું.
ગુરુનો તો હું દાસ છું, પણ ગુરુના દાસનોય હું દાસ છું. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. તો ભાઈ, કામ ક્રોધ મમતાને મારો, જો જોબનમાં જાગી. જલહલ જલહલ જ્યોતિ જલત હે, પણ હું જાગી તઈ આ લેર લાગી. ચૈતન રૂપી જ્યોતિ મનુષ્ય માત્રના ઘટની અંદર જળહળી રહી છે, પણ જે બાપા સંતો નામની અંદર જાગ્યા એને આ લેર લાગી. કારણ કે જાગ્યા વિનાનો તો જીવ આવી પદવી ક્યું કરી પાવે. મળે મનુષ્યનો અવતાર, પણ અંતે આ અસુરો બાપા અલોપ મેં જાવે. જાગ્યા વિના પદવી ક્યું કરી પાવે. સૂર્યનારાયણ ઉગી ગયા છે, આખી પૃથ્વીને અંજવાળે મઢી દીધી છે. સારી કોર એનો પ્રકાશ પથરાણો છે, જેના અંજવાળે અનેક મનુષ્યો કામ કરવા લાગ્યા છે. જગતની બધી પ્રવૃત્તિઓ ચાલુ થઈ છે, પણ જે ઘરમાં ગોદડું ઓઢીને સૂતો છે, આખા જગતના મનુષ્યોને સૂરજ દેખાય છે, પણ આવડા આને દેખાતો નથી દેખાતો. એનું કારણ કે ઘરમાં ને એમાંય પાછું ગોદડું ઓઢ્યું છે. એમ અહમ અને અભિમાનના ઘરમાં જેવું સૂતા છે, ને માથે પાછું ભ્રમણાનું ગોદડું ઓઢ્યું. એને સૂર્યનારાયણ દેખાતો નથી. એને પોતાના દેહ દુનિયામાં ઉગેલો આત્મારામ સૂર્ય દેખાતો નથી. એને મહાન વિભૂતિ સંત એમાં પણ કઈ ભાવ બંધાતો નથી. અહમ ને અભિમાન, ભ્રમણા, સંશય આ સંતથી નિકટ જવાને બદલે આપને સંતથી વિમુખ કરે છે, સમથી દૂર ફેંકે છે, આંતરું પાડી દે છે. માટે જે જાગ્યા એને દેખાણું. જલહલ જલહલ જ્યોતિ જલત હે, પણ હું જાગી તઈ લેર લાગી. મનુષ્ય માત્રના ઘટની અંદર આ ચૈતન રૂપી જ્યોતિ જળહળી રહી છે. ગુરુ વચને જે જાગી ગયા ને ભાઈ, એને એની લેર લાગી. તો લેર લાગી તો દુનિયા હાટે એને ગાંડા મીંડા કહેવા, દીવાના કહેવા લાગ્યા, હાસી કરવા લાગ્યા, એની નિંદા કરવા લાગ્યા. ભક્તની લોકો નિંદા કરે એવું જગત થયું છે પાજી. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળો, મારે માથે ગિરધર્યો છે ગાજી. વાલો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા છે રાજી. લોકો ભક્તોને નામમાં જે તદાકાર થયા, નામથી લગની લાગી, નામથી પ્રેમ બંધાણો, એનો ગુણ બાંધવાને બદલે એનો દોષ જોયો. કેલા કીધા, ગાંડા કીધા, ભાન વગરના કીધા. પણ જેને લેર લાગી છે એ જગત ગાંડા કહેતોય ભલે, ભાન વગરના કહેતોય ભલે, અકલ વગરના કહેતોય ભલે, એને ખબર નથી. આ ગાંડપણ તો કેટલાય જન્મનું પુણ્ય ઉદય થાય અને મહાપુરુષની અનહદ કૃપા હોય ત્યારે આ ગાંડપણ મળે છે. લૌકિક દ્રષ્ટિએ જે માણસ ગાંડો હોય
એના વખાણ કરો કે એને તમે ગેરશબ્દ કયો, ગાંડાની ક્યાં કાંઈ ખબર છે? એમ નામની અંદર જે ગાંડા બન્યા એને જગત વખાણ કરે તોય ભલે, નિંદા કરે તોય ભલે. આ ગાંડ પણ એવું છે કે કોઈનો રોષ હૃદયે ધરતા નથી. માટે જાગી તો લેર લાગી, સદગુરુની કરોની ભાઈ સેવા. જુઓ તન મનમાં તાગી, ગુરુ ગંગ ચરણે નાનક બોલ્યા મારી જરા મરણની બે ભાંગી. સદગુરુની કરો સેવા, તન મનથી તાગી જોવો કે સંસાર વધારે વાલો છે કે સદગુરુ વધારે વાલા છે. એ ત્રાજવું તો આપણે મૂકવું પડે કે બીજા કોઈ મૂકી દે. આપણે આપણા મનથી નક્કી કરવું જોઈએ કે મને વધારે શું વાલું છે. સંસાર વધારે વાલો છે, વિષયો વધારે વાલા છે કે સદગુરુ વધારે વાલા છે? જેના તમને નામ લેવા બહુ ગમે છે, જેની નામની યાદી લેતા તમારું દિલ ઉભરાવા માંડે છે, હૃદયમાં પ્રેમના ફોરા છૂટવા માંડે છે, એ સંતોને સંસાર વૈભવ વાળો નથી લાગ્યો, એને ગુરુ વાલા લાગ્યા છે. મીરા રાણાને એમ કે તું મને હોને મઢી દે તો મઢી દેવાનો હતો. લ્યો, જેટલા કે એટલા વસ્ત્રો હાજર કરે એમ હતો. રાજના સુખ જે જોતા હોય એ દેવા રાણો તૈયાર હતો. પણ આને વૈભવ વાલા નહોતા લાગતા. એનું એને તો હરિવાલા લાગતા હતા, ગુરુવાલા લાગતા હતા. અફીણનો બંધાણી હોય એને કે તમે કાંઈ દૂધપાકનું સાલિયું ભરી દો તો એ કાંઈ એને એમાં ન મજો આવે. કાંઈ કે તારે અટાણે અમલ નથી લેવું અને એને બદલે આ એક તાંહળી દૂધપાક હાઈ ક્લાસ કાજુ બદામ ને માલિકો એલસીન ચારોલીન નાખીને પકવેલો હાઈ ક્લાસ છે. એક સાલિયું અફીણનો ધોબો લેવા કરતા એક સાલિયું દૂધપાક પી જાય ને કે મારે દૂધપાક ન હાલે, મારે તો એ ઓલો ધોબો જોઈએ. અફીણનો બંધાણી દૂધપાક નથી પીતો, એમ નામનો બંધાણી વિષયના રસ નથી પીતો, કારણ કે એને આ બંધાણ થયું છે. એટલે તો સાફ શબ્દમાં મીરાએ રાણાને કીધું, હરિભજનની મારે અટક પડી છે, પ્રભુ ભજનની મારે ટેવ પડી છે, હોનારી હતી તે હુઈ મીરાને રંગ લાગ્યો હરિનો. મારે આનું બંધાણ થઈ ગયું છે. હવે આ બંધાણ વગર મને હાલે નહીં. ન આનો ધોબો લઉં તો મને નશો ન ચડે. અને આ નશામાં મને જીવન જીવવાની મજા આવે છે, એવી બીજું કોઈ મળતા મજા નથી આવતી. નામરૂપી અમલનું જેને વ્યસન થયું છે અને એમાં એને જે જીવન જીવવાની મજા આવે છે, એવા હજારો પ્રકારના વૈભવો મળે તો એટલી મજા એને એમાં ન આવે. કારણ કે સર્વોપરી મજા આમાં છે, સર્વોપરી આનંદ આમાં છે, સર્વોપરી સુખ અને શાંતિ આમાં છે. એટલે આપણા તન મનથી તાગી જોઈએ, આપણે આપણા મનથી વિચારી જોઈએ કે મને ઊંડાણમાંથી શું વાલું છે. ગુરુવાલા છે કે સંસાર વાલો છે? આનો જવાબ તમને બીજું કોઈ નહીં આપે, તમારું મન જ આપશે. આપણે મનથી જ મનને સમજાવવાનું છે, મનના જ મનને ગુરુ કરવાના છે. મનના ગુરુ મન થાહે તો એ સત્ય વસ્તુ સમજાય છે. કહે દયાનંદ ભલે સુખ દુઃખ માનો પણ સાચું છે એ કહેવું પડશે.
મનના ગુરુ મનને કરવાના છે, મનથી મનને સમજાવવાનું છે. તો ભાઈ, સદગુરુની કરો સેવા, જુઓ તનમનમાં તાગી, જેણે બધી આશાઓ ત્યાગીને શુદ્ધ હૃદયના ભાવથી હરિગુરુ સંતની સેવના કરી છે. આવી સેવનાથી, આવી ભાવનાથી નાનક કહેશે જન્મ મરણનો ભય મટી જાય છે. તો ભાઈ, ઘણા જન્મનું જ્યારે પુણ્ય એકઠું થયું હોય, શુભ કર્મનો ઉદય થયો હોય, ત્યારે આ જગતની અંદર આપણને મનુષ્ય જીવનની અંદર ભક્તિપદ સમજાવનારા કોઈ સદગુરુ મળે છે. ગુરુ મળ્યા એથી કોઈ મોટું ભાગ્ય નથી, એથી કોઈ મોટું ભાગ્ય નથી. એની સેવા મળી એથી કોઈ મોટું ભાગ્ય નથી, એની કૃપા મળી એથી કોઈ મોટું ભાગ્ય નથી. એકની સેવના કરતા સર્વની સેવના થઈ જાય, એકનું પૂજન કરતા સર્વનું થઈ જાય. શ્રુતિ ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુના જસ ગાય. એકની પૂજામાં સર્વની પૂજા, એકની સેવામાં સર્વની સેવા. સેવા પૂજા ગુરુની કીજીએ સબહી, સેવા પૂજા તે માહી. જીમી જળ સીસે મૂળ તરુ શાખા પત્રધાર. ઝાડના મૂળમાં પાણી રેડો તો બધી શાખા પ્રતિશાખાએ પાણી પહોંચી જાય છે. એમ ગુરુ તત્વ મૂળ છે. એકની સેવામાં સર્વની સેવા, એકની પૂજામાં સર્વની પૂજા, એકની સેવનામાં સર્વની સેવના. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. આપણે પરમાત્માએ વિલાસ કરેલા અનેક સ્વરૂપો, દેવરૂપે, દેવીઓ રૂપે, પરમાત્મા રૂપે, એવી વિભૂતિઓ રૂપે અનેક સ્વરૂપો પરમાત્માના પ્રગટ થયા છે. બધા સ્વરૂપના કદાચ આપણે નામય બાપા ન જાણી શકીએ, બધા સ્વરૂપને આપણે સેવી ન શકીએ, પણ બધા સ્વરૂપો જેમાંથી પ્રગટ થયા છે એ મૂળ સ્વરૂપને સેવો, એટલે બધા સ્વરૂપોની સેવના થઈ જાય છે. બધા સ્વરૂપોની સેવના થઈ જાય છે. એક નામમાં સર્વના નામનો સમાસ થાય છે. એવી ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. 33 કરોડ દેવ થયા એ ગુરુ ચરણ સેવીને થયા છે કે નહીં? ગુરુ શરણ સેવીને દેવ થયા છે. એ ગુરુ સ્વરૂપમાંથી જે દેવોનું પ્રાગટ્ય થયું છે. તો તમે સદગુરુને સેવો તો સર્વદેવની સેવના થઈ જાય, કારણ કે એનાથી કોઈ સ્વરૂપ જુદું નથી, કોઈ ન્યારું નથી. ગુરુ સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, અનેક તારાઓ, ચંદ્ર, આકાશની અંદર પણ સૂર્યના પ્રકાશની અંદર એ બધા પ્રકાશ સમાઈ જાય છે. આભા મંડળની અંદર અનેક તારાઓ છે, ચંદ્ર છે, પણ નારાયણ ઉગે એટલે એના પ્રકાશની અંદર બધાના પ્રકાશ સમાઈ જાય છે. એમ
ચૈતન બ્રહ્મ સદગુરુ પરમાત્માના પ્રકાશની અંદર સર્વ દેવદેવીઓ રૂપી પ્રકાશનો સમાસ થાય છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. નાના મોટા પણ બધા પૃથ્વીના જ ઘાટ કહેવાય ને. કેટલાય આ પૃથ્વી ઉપર દેશો રચાણા છે. જંગલો, પહાડો, ખીણો, નદીઓ, નાના મોટા દેશો, પણ બધું પૃથ્વી ઉપર જ હોય કે? 7 સમુદ્ર કયો એ પૃથ્વી ઉપર કે? પૃથ્વી ઉપર ને બધું. તો એક પૃથ્વી બોલો એટલે બધું આવી ગયું. સર્વને આધાર લેવાનું ઠેકાણું તો પૃથ્વી છે. તો પૃથ્વી બોલો એટલે બધું બોલાઈ ગયું. એમ એક નામની અંદર, એક સ્વરૂપની અંદર બધા સ્વરૂપનો સમાસ થાય છે. સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. સર્વ સુખનું કારણ આપણા ઘટમાં આપણો આત્મા છે. દેહમાં આત્મા ન હોય તો તમે શું સુખ માણી શકો? હાલો ઈ ગયોજી, શું સુખ માણો? બધા સુખ માણી શકાય જો આમાં ઠાકર બેઠો હોય તો ને. અને આમાં ન હોય તો બધા સુખનું કારણ આપણો આત્મા છે. તો ભાઈ, જે સુખનો ખજાનો છે એને જ ગોતી લે ને. આત્મા એ સુખનો ખજાનો છે, આનંદનો ખજાનો છે, શાંતિનો ખજાનો છે. સર્વ સુખનું કારણ તારા ઘટમાં આત્મા રામ બિરાજે છે. જેને નિજ આત્મ સ્વરૂપની ભાન થઈ, એના જેવો જગતમાં કોઈ સુખીઓ નહીં. એ સ્વરૂપથી વિમુખ છે ત્યાં સુધી દુઃખ છે. ઈશ્વરથી વિમુખ થાવ એટલે તમે દુઃખને નોતરો. ઈશ્વરની સન્મુખ રહ્યો તો સુખ છે, અને ઈશ્વરથી વિમુખ થાવ તો દુઃખ છે. માટે જે સુખનો ખજાનો છે, આનંદનો ખજાનો છે, એની સેવના કરી લેવી છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે, પણ વૃત્તિનો મોક્ષ તો ગુરુના રૂપમાં છે. અનેક નદી નાળાઓ કહીએ, એ બધા નદીઓના પાણી ક્યાં સમાઈ શકે? સાયરની અંદર સમાઈ શકે. કોઈ નદીનું પાણી સંપૂર્ણ રીતે તમે ડેમ બાંધીને સમાવી ન શકો. ડેમ ગમે એવડો બાંધો, પણ ઓવરફ્લો તમારે રાખવો પડે. સંપૂર્ણ રીતે કે ગમે એટલો વરસાદ વરસે ને ગમે એટલું નદીમાં પાણી આવશે, પણ આ ડેમમાં આપણે સમાવી શકશું એવું ખરું? નહીં. ઓવરફ્લો રાખવો પડે. નદીનો સમાસ સમુદ્રમાં જ થાય છે. એમ વૃત્તિનો સમાસ ગુરુ રૂપમાં જ થાય છે. પછી ડેમ તમે ગમે એવડા બાંધો, પણ સંપૂર્ણ રીતે વૃત્તિ એમાં શાંત નથી થતી. રાવણે કેવડો ડેમ બાંધ્યો, 7 સમંદર ચોકી કરે, પવન પાણી ભરે,
વાહ વાસીદું કરે વિધાતા જેનો કોઈન્દ્રો વૈડે નવગ્રહ જેને ઢોલીએ. આપણે એક માથું ને એને દો 20 ભુજા, એવડું કુટુંબ, એવડી સંપત્તિ, સોનાની વળી લંકા કહેવાય. હે એટલા સુખમાં એની વૃત્તિ જોવો શાંત નથી થઈ. થઈ છે? શાંત નથી થઈ. શાંત થઈ હોય તો જ્યાં ત્યાં બથોડા લેવા શું કામ જાય ભાઈ? જો એની વૃત્તિ શાંત થઈ હોય, વૃત્તિ શાંત નથી એટલે જ્યાં ત્યાં બથોડા લેવા જાય છે. જેની વૃત્તિ શાંત થઈ છે એ બથોડા નથી લેતી. એ વૃત્તિ જેમ નદી સાગરને મળે ને સાગર આયરે હિલોળા કરે, એમ જે વૃત્તિ બ્રહ્મસાયરમાં શાંત થઈ છે એ બ્રહ્મની આયરે હિલોળા લે છે. માટે એવા અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે. હજારો કરોડો મનુષ્યની વૃત્તિ ગુરુ બ્રહ્મસાયરમાં શાંત થઈ શકે છે. ડેમમાં તમે એક નદીનું પાણી સમાવી શકતા નથી ત્યારે સાયર કેટલી નદીઓના પાણીને પોતામાં સમાવી શકે છે. ને એટલા પાણી આવવા છતાંય સાયર ક્યારેય સલતો નથી. સલે છે? નહીં. એમ કરોડો લોકોની વૃત્તિ સદગુરુ બ્રહ્મસાયરમાં શાંત થઈ કરોડો વૃત્તિને સમાવાની ક્ષમતા સદગુરુ બ્રહ્મસાયરમાં છે. ઈ જ સમાવી શકે. ઈ જ સમાવી શકે. ખરાબ નદીને ઈ સમાવી શકે અને શુદ્ધ નદીને પણ ઈ સમાવી શકે. સાયર ગંધારા પાણીની નદીને પોતામાં પ્રવેશવાની ના નથી કહેતો, કહે છે સમાવી લે છે. એમ સર્વને પોતાના કરીને માને એ સદગુરુ છે, સંત છે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ભલે ઘાટ અનેકી છે, અનેક ઘાટને ઈચ્છનારી વૃત્તિ ઘાટ રંગ રૂપ પદાર્થ પ્રાપ્ત થવા છતાંય શાંત નહીં થાય. શાંત તો જ્યારે વૃત્તિરૂપી નદી અખંડ બ્રહ્મ શબ્દ ગુરુ સ્વરૂપની અંદર સમાય છે ત્યારે એ વૃત્તિ શાંત થઈ જાય. વૃત્તિ ઘાટ અનેકી છે પણ વૃત્તિનો મોક્ષ તો ગુરુના રૂપમાં છે. ગુરુ સેવામાં સર્વ સેવા સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વરૂપનું કારણ સક્ષુ ઘાટ અનેક નિહાળે છે. સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. સર્વ ઘાટનું કારણ તો આપણી સક્ષુ છે. ગમે એવા ઘાટ હોય પણ તમારી પાસે આંખ ન હોય તમે શું જોવો? ગમે એવું આશ્ચર્યજનક જોવાનું હોય પણ આંખ વિના તો શું કરીએ? જોઈ શકીએ? અંધ માણસને કે આયલ પણ પ્રદર્શન ભરાણું છે, આપણે જોઈ આવી ગઈ, પણ હું આવીને શું જોઉં? મારે ક્યાં દેખાય છે? દેખાય છે? ગમે એવું પ્રદર્શન હોય તો મારે ભાઈ શું કામનું? મને જ કાંઈ દેખાતું નથી. ગમે એવું જોવાનું હોય પણ આંખ વગર તમે શું જોવો? સર્વરૂપનું કારણ સક્ષુ તે થકી સર્વ પ્રકાશ તે થકી સર્વરૂપનું કારણ સક્ષુ ભલે ઘાટ અનેક નિહાળે છે પણ સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. એમ જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ
તે સાસુ જોઈ શકે છે, સાસુ સમજી શકે છે. અર્જુનને જ્યારે દિવ્ય ચક્ષુ ગુરુગમ દ્રષ્ટિ મળી ત્યારે કૃષ્ણને સાચી રીતે ઓળખી શક્યા. ત્યાં સુધી કાંઈક સંબંધની દ્રષ્ટિએ કૃષ્ણને જોતા હતા. એમ સંત મહાપુરુષને આપણે આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા વિના સામાન્ય રીતે આપણે જોઈએ છીએ. સામાન્ય વ્યક્તિ જોઈએ છીએ, એમાંય દોષ જોઈએ છીએ, એના અવગુણ જોઈએ છીએ. ગુણ બાંધવાની વાત તો એક બાજુ રહી. તારી ઈર્ષાની ભરેલી આંખડી તે તો જોયા છે દુનિયા આખીના દોષ, આખી દુનિયાના દોષ જોયા. ગુણ ક્યાંય ન બાંધ્યો. તો એવા જેને અનુભવના ચક્ષુ પ્રાપ્ત થયા, અનુભવ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એણે ગુરુને ગોવિંદ રૂપે નક્કી કરી લીધા. અનુભવ દ્રષ્ટિ વગર નિર્ગુણ બ્રહ્મ તો ન ઓળખાય, પણ સગુણ આવ્યો હોય ને તોય ન ઓળખાય. નિર્ગુણ અને સગુણને સંપૂર્ણપણે ઓળખવાને માટે ગુરુગમ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ આપનાર, એ દ્રષ્ટિનું દાન કરી દેનાર સદગુરુ સંત છે. મનુષ્ય અવતાર મળ્યો, પણ અનુભવની આંખ વગર ઈશ્વર ઓળખાતો નથી, દેખાતો નથી. એટલે કેવું પડ્યું છે, ગાયકું સતાય નર આંધળા, હાલે છે તાળો દેતા, ઓખી જમીમાં જઈને આંખડે નો ગણે વેળા કે કવેળા. દુર્યોધન આંખ્યું છતાંય આંધળો ન કહેવાય, આંધળો ન કહેવાય. કે ત્રણ લોકનો નાથ હામો આવીને ઊભો રહીને નમસ્કારય ન કરી શકે, ભાવ ન કરી શકે, સેવા ન કરી શકે. ત્રણ લોકનો નાથ હામો આવે તોય આખું સદા આંધળા અને હાલે તાળો દેતા કાયમને માટે ફાટેલ ખૂંટિયા જેમ ત્રાડું નાખે એમ ત્રાડું મર્યા કરે. વેળા કવેળા કાંઈ ગણે નહીં. માટે મનુષ્ય અવતારની અંદર આ દ્રષ્ટિ આપનાર, આ ધ્યાન સફળ કરાવનાર સદગુરુને ધન્યવાદ છે. એની કૃપાની કરોડો વાર બલિહારી, એની કરુણાની દ્રષ્ટિને લાખો લાખો વંદન કરીએ. કારણ કે એણે જન્મને સફળ કરાવી દીધો, ધ્યેયને હાંસલ કરાવી દીધો, જંજાળમાંથી જીવને મુક્ત કરી દીધો, બ્રહ્માનંદમાં ડોલતો કરી દીધો. બ્રહ્મ રસાયણનું પાન કરતો કરી દીધો. એવી અનહદ કૃપા એના ઉપર સદગુરુની થઈ ગઈ. તો ભાઈ, ગુરુ રૂપ તે મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાવું, મારે ગુરુ સ્વરૂપે સમાવવું છે. ગુરુ રૂપ એ મોટામાં મોટું તત્વ. એથી મોટું તત્વ કોઈ નહીં. જેને આધારે અનંત બ્રહ્માંડો ટેક્યા છે તે ગુરુત્વાકર્ષણ કહેવાય છે.
અખા વગતે સાદી ભાષામાં ગાયું સકળ જગત ગુરુમાં રહે. ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં. ગુરુ વિશે જે વસે પરાને, પાર ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અલખ નિરંજન દેવ. ગુરુ રૂપ મોટું તત્વ. રૂપ અરૂપ અનાદિ છે. સર્વરૂપનું ઉપાદાન કારણ અરૂપ એ શબ્દ બ્રહ્મ છે. રૂપ અરૂપ અનાદિ છે. જે શબ્દ બ્રહ્મ તે ગુરુનું અખંડ સ્વરૂપ છે, અવિચળ સ્વરૂપ છે, નિત્ય સ્વરૂપ છે. લઘુ રૂપ હું દાસ લાભું, મારે ગુરુ સ્વરૂપે સમાવવું છે. લઘુ એટલે દાસ બની, નાના બની અને ગુરુ સ્વરૂપમાં સમાઈ જવું છે, એ ખોવાઈ જવું છે. બિંદુ જેમ સાગરમાં ખોવાઈ જાય એમ આપણે ગુરુ સ્વરૂપની અંદર ખોવાઈ જવું છે. ભર દિયો હૃદય ભક્તિ શ્રદ્ધા સે, કરો પ્રેમ સે દાન. પ્રેમાર્ણવ મેં ફેંક દિયો મુझे, મારા મટી જાય નામ નિશાન. બના દે બુદ્ધિહીન ભગવાન. પ્રેમ રૂપી અફાટ શાયરની અંદર મને ફેંકી દો, મારું કઈ નામ નિશાન ન રહીએ. સંતો ખોવાઈ ગયા, બ્રહ્મ સ્વરૂપમાં ખોવાઈ ગયા, બ્રહ્મ રૂપ બની ગયા. એટલે આપણે એને બ્રહ્મ રૂપે જોઈએ છીએ, બ્રહ્મ રૂપે ભજીએ છીએ, પૂજીએ છીએ. કારણ કે બ્રહ્મને ભજીને બ્રહ્મ સ્વરૂપમાં ભળી ગયા છે. એટલે અજ્ઞાનના કાદવમાં ભળવું એના કરતા ગુરુ સ્વરૂપમાં ભળવામાં વાંધો શું છે ભાઈ? અજ્ઞાનના કાદવમાં ભળવું, પ્રપંચના કાદવમાં ભળવું, મેરી તેરીના કાદવમાં ભળવું, નિંદાના કાદવમાં ભળવું, એના કરતા ગુરુ સ્વરૂપમાં ભળવામાં શું વાંધો છે? તો બસ ઈ સ્વરૂપમાં સમાઈ જવું છે, અને સમાવા માટે મનુષ્ય અવતારની અંદર યોગ છે. મનુષ્ય અવતાર આપણને એને માટે જ મળ્યો છે. તો ભાઈ બધા પ્રપંચોને પડતા મેલીને, મનની સ્થિરતા કરીને નામ ભજન કરવું, નામ ભજનની અંદર પ્રીત બાંધવી, એ જ મનુષ્ય અવતારની અંદર લેવા જેવો લાવો છે. માટે આજનો લાવો લીજીએ, કાલ કોઈને દીઠ્યો છે. દી ઉગતા શું થાહે, પગલું વળતા શું થશે, એની આપણે ક્યાં ખબર છે? એ આપણે ક્યાં જાણીએ છીએ? માટે વિલંબ કર્યા વિના, સમયની રાહ જોયા વિના, જે હાથમાં સમય હોય એ સમય સદગુરુનું ભજન કરીને લેખે લગાડી દેવો. બસ તો જીવનની અંદર સર્વ રીતે સુખાકારી, સર્વ રીતે આનંદ છે. પણ જો મન નામમાં લાગે તો થાય. એને માટે જ આપણે દાખલો, મહેનત ને જે કાંઈ કરવું નહીં, એને માટે કરવું, આને માટે કરવું, તો બધી રીતે આનંદ મંગળ વર્તાઈ જાય. બાકી ક્ષણભંગુર દેહ છે, અલ્પ આયુષ્યવાળો દેહ છે, નાશવંત વસ્તુ છે. એ કોઈ દી શાશ્વત થવાની નથી. કોડી કળજુગની માયા, કોટી ઉપાય કરશો તો રહેવાની નથી આપણી કાયા. ઉપીના સો અલ્પાયા, ગુરુ ગમ ગ્રહી જો જ્ઞાના, કર બંદગી સદગુરુ કી નિર્ભય હો જાના. કોટી ઉપાય કરવા છતાંય ક્ષણભંગુર દેહ રહેતો નથી. દેહ નાશવંત વસ્તુ છે, આત્મા શાશ્વત છે. નાશવંતનો મોહ મૂકીને શાશ્વતને પકડી લેવું છે. અવિચળ પુરીમાં રહે અવિનાશી છે, કાયમ પણ નહીં આ કાયા.
પાંચ તત્વમાં નિરખા પરીખા તો જઈને છઠ્ઠામાં સમાયા. વિશળપુરીમાં અવિનાશીએ સે કાયમ પણ કાયા નહીં. પરમાત્મા આત્મા કાયમ છે. કાયા કોઈની કાયમ રહી નથી, તો આપણી રહે. કાયા તો નાશવંત વસ્તુ છે. નાશવંતનો મોહ બાંધવો એક મોટું અજ્ઞાન છે. નાશવંતનો મોહ છોડી શાશ્વતમાં મોહ બાંધી દેવો છે. આનો બહુ ભરોસો કરવા જેવું નથી, અને ભરોસે બહુ રહ્યા જેવું નથી. આ સ્લેબ વાળું મકાન નથી, આ પાયા વગરનું કાશી માટીનું ખડકેલું છે. વીટોળીઓ આવતા ઉડી જાય છે. મૂળ હોતા ઝાડવા નીકળી જાય. આ તો મૂળ વગરનું ઝાડવું છે. પડી જાય ક્યારે શી ખબર. માટે જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી સારી કમાઈ કરી લેવી, સાધન સાધી લેવું, સફળતા મેળવી લેવી, એવો દરેક સંતોનો આપણને આદેશ છે ને એ આદેશ પ્રમાણે રહેવાનું છે. ભક્તિ કરો ભગવાનની એવો ગુરુનો છે આદેશ. સેલરસીની શેલી સતી લોયણ બોલ્યા, આવે મારે ભ્રાંતિ ભેદ નથી જરાય લવલેશ. ગુરુનો એ આદેશ છે કે ભક્તિ કરો. બસ એમાં તમારે ભક્તિ કરો, એમાં બધું આવી ગયું. બધું આવી ગયું. બધી સમજણનો સમાસ ભક્તિ કરવામાં છે. માટે ભાવથી ભક્તિ કરી લેવી, શ્રદ્ધાપૂર્વક કરી લેવી અને વિવેકથી કરી લેવી તો જરૂર મનુષ્ય જીવનની અંદર આનંદ મંગળ વર્તાઈ જાય છે. બધી રીતે સુખાકારી થઈ જાય છે, પણ એની ભક્તિથી ભાઈ. ભક્તિ ભૂલવાની નથી. ભક્તિ કરી એ જ જગતમાં ખાટી ગયો અને એનો જન્મ સફળ થાય છે. સદગુરુદેવ કી જય.